હવે વાત છે સાહેબ, આપણે ડેલી એક યોજના કવર કરીએ છીએ. આજે પણ આપણે એક સરસ મજાની યોજના કવર કરવાની છે જે આપણી પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જરા ધ્યાન આપજો. આપણે એક એક યોજના ટીપે ટીપે સરોવર ભરાવે ને એમ આપણે યોજનાઓનું જે છે સરોવર ભરી રહ્યા છે. રોજ એક એક બે બે યોજના કવર કરીને, શું કરીને? રોજ એક એક બે બે યોજના કવર કરીને જે છે. ચલો, પીએમ ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં કેટલા યુવાનોને જે છે ઇન્ટર્નશિપ પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સર? પીએમ ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં એટલે 2024 થી લગાવીને 2029 આ 5 વર્ષના સમયગાળા માટે કેટલા યુવાનોને જે છે ઇન્ટર્નશિપ પૂરી પાડવાનું લક્ષ્ય અથવા ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે? ચલો, તો જવાબ આવશે ભાઈ 1 કરોડ. તો જવાબ આવશે 1 કરોડ જે છે આની અંતર્ગત જવાબ આવશે મિત્રો. તો ભારત સરકારે 3 ઓક્ટોબર 2024 ના રોજ, પહેલા તો જો આ યોજના ક્યારે શરૂ થઈ સાહેબ, ક્યારે લોન્ચ કરવામાં આવી સાહેબ, તો ધ્યાનથી સાંભળજો. ભારત સરકારે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ PMIS ક્યારે શરૂ કરી? તો ભાઈ ગાંધી જયંતિના જે છે બીજા દિવસે, એટલે કે 3 ઓક્ટોબર 2024 નું વર્ષ છે સાહેબ. આનો ઉદ્દેશ્ય જે છે 5 વર્ષનો જે છે ટાર્ગેટ છે કે 5 વર્ષમાં દેશની જે છે ટોપ 500 કંપનીઓ છે, દેશની ટોચની કંપનીઓ એટલે ટોપ 500 કંપનીઓ જે છે એમાં 1 કરોડ યુવા ભારતીયોને જે છે 12 મહિનાની પેઇડ ઇન્ટર્નશિપ જે છે આપવાનો છે. આ યોજનાનું સંચાલન કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જે છે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જે છે કરવામાં આવે છે. તો આ ધ્યાન રાખી લેજો કયું મંત્રાલય જે છે આ યોજનાનું સંચાલન કરે છે. તો આપણું જે છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ જે છે એના દ્વારા એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલું છે. PIB દ્વારા જે છે સરસ મજાનું આ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અને બેનિફિટની વાત કરે છે સાહેબ. આની અંતર્ગત તમે અહીંયા જે છે સરસ મજાની ઇન્ફોર્મેશન પણ જોઈ શકો છો. મુખ્ય ધ્યેય આ યોજનાનું શું છે? તો 5 વર્ષમાં એટલે કે 2024 થી યોજના શરૂ કરી છે સાહેબ આપણે, અને 2029 સુધી જે છે સાહેબ ટોટલ 1 કરોડ યુવાનોને દેશની 500 ટોપ 500 કંપની આપણા દેશની જે આવે છે એમાં ઇન્ટર્નશિપ પૂરી પાડવાની. જો વિદ્યાર્થીઓને જે છે પોતે જે કોલેજમાં ભણી રહ્યા છે શૈક્ષણિક જ્ઞાન, એટલે કે શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે ઉદ્યોગોનો પણ અનુભવ, ઓન ફિલ્ડ જે છે અનુભવ મળે સાહેબ. બંને વચ્ચે જે ગેપ છે એ ગેપને દૂર કરવાનો, જેથી શૈક્ષણિક સંસ્થાઓ જે છે અને ઉદ્યોગોને જે જરૂર છે એવી રીતે એજ્યુકેશન ઊભું થાય સાહેબ. એનાથી આપણી રોજગાર ક્ષમતામાં વધારો થશે. વાસ્તવિક કામના અનુભવ દ્વારા યુવાનોની રોજગાર ક્ષમતા જે છે વધારવી અને વિવિધ ક્ષેત્રોમાં જે છે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. કુશળ માનવ બળ તૈયાર કરીને જે છે ભારતને ખાસ કરીને જે છે સાહેબ વાત કરીએ તો વિશ્વની સ્કિલ કેપિટલ બનાવવો સાહેબ. એટલે કે સાહેબ જે સ્કિલ કેપિટલ જે છે આપણા દેશને બનાવવા તરફ જે છે આ વિઝન પણ રાખવામાં આવ્યું છે સાહેબ. પાત્રતા અને માપદંડો. હવે કોણ આનો લાભ લઈ શકશે? કયા યુવાનો આનો લાભ લેશે સાહેબ? તો એ યુવાનોમાં જે છે એક તો 21 થી 24 વર્ષની વયના યુવાનો હોવા જોઈએ સર. 21 થી 24 વર્ષ, 21 થી 40 વર્ષ નહીં. જે યુવાનો પૂર્ણ સમયના શિક્ષણ કે રોજગારમાં રોકાયેલા નથી, જે કમ્પ્લીટલી જે છે પૂર્ણ સમયમાં એજ્યુકેશનમાં નથી અથવા કોઈ બીજા રોજગારમાં નથી, એમના માટે શૈક્ષણિક લાયકાત જે છે ઓછામાં ઓછું ધોરણ 10 નક્કી કરવામાં આવ્યું છે સાહેબ. એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, ITI પોલિટેકનિકનું સર્ટિફિકેટ હોવું જોઈએ, AICTE દ્વારા માન્ય જે છે ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ સાહેબ. સરકારી નોકરીની જેમ SC ST OBC અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે અનામત આમાં પણ લાગુ પડશે મિત્રો. કોણ પાત્ર નથી, કોને જે છે આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? IIT IIM ના ઉમેદવારો છે,
ઉચ્ચ ડિગ્રી એટલે કે MBA અને CA ડિગ્રી ધરાવતા ઉમેદવારો, એટલે જો IIT માં ભણેલું હોય, IIM માં ભણ્યા હોય, તમે MBA કર્યું હોય, CA કર્યું હોય, તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. જેમના પરિવારની પોતે જીવનસાથી, માતા પિતા બધાની ભેગી થઈને વાર્ષિક આવક 8 લાખ કે તેથી વધુ થાય છે તો એમને પણ આમાં લાભ મળવા પાત્ર રહેશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારની અન્ય કોઈ પણ તમે જે છે એપ્રેન્ટિસશિપ અથવા સ્કિલ ટ્રેનિંગ યોજનામાં જોડાયેલા છો તો પણ તમને જે છે આમાં લાભ મળવા પાત્ર રહેશે નહીં. તો કોને કોને બાકાત રાખવામાં આવ્યા છે એ પણ ધ્યાન રાખજો. ક્યારેક વિધાન વાક્ય વાળા પ્રશ્ન બને તો પછી જે છે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઇન્ટર્નશિપની વિગતોની વાત કરીએ તો કઈ કઈ જે છે તો ફાર્મા કંપની છે, ઓટોમોબાઈલ કંપની છે, કૃષિની કંપની, ટોટલ આવા 25 મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સમયગાળાની વાત કરીએ તો 12 મહિના માટે જે છે તમને આ ઇન્ટર્નશિપ, કેટલા સમયગાળા માટે? 12 મહિના માટે, એટલે કે 1 વર્ષ માટે છે. હવે તમને ઇન્ટર્નશિપ છે એનો મતલબ છે કે તમને કંઈક પૈસા આપવામાં આવશે. તમે કંપનીમાં ગયા, તમને ઇન્ટર્નશિપના કંઈક પૈસા મળશે મારા વાલા. એ પૈસા કયા મળશે? કુલ 5000 રૂપિયા મંથલી ભથ્થું તમને મળશે સર. હવે આ 5000 ને પણ 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક, સરકાર તરફથી તમને DBT ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા 4500 રૂપિયા આપવામાં આવશે. અને બીજું, કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી તમને 500 રૂપિયા, એટલે આમ 4500 કેન્દ્ર સરકાર આપશે, જે કંપનીમાં જઈ રહ્યા છે કંપની 500 આપશે, ટોટલ તમને 5000 રૂપિયા જે છે સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે. ડન છે? તો તમારામાંથી પણ ઘણા હશે જે આની અંતર્ગત જોડાયેલા હશે સાહેબ. બીજું, પ્રાસંગિક ખર્ચને પહોંચી વળવા માટે એક વખતની 6000 રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. તો વન ટાઈમ 6000 રૂપિયાની ગ્રાન્ટ પણ પ્રદાન કરવામાં આવે છે. આ ઇન્ટર્ન્સને જે છે સાથે સાથે જે ઇન્ટર્નશિપ કરવા જઈ રહ્યો છે એને ઇન્ટર્ન કહીશું. એને PM જીવન જ્યોતિ વીમા યોજના અને PM સુરક્ષા યોજના હેઠળ પણ આવરી લેવામાં આવશે સાહેબ. પારદર્શિતા વધારવા માટે જે છે વધુ જે છે જીઓ ટેગિંગ અને કંપનીની વિગતો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારો જે છે માની લો કે એ 12 મહિના માટે નથી કરવા ઈચ્છતા તો ભારતમાં ગમે ત્યાં 3 ઇન્ટર્નશિપ માટે જે છે અરજી કરી શકે છે. ટોટલ જે છે સાહેબ 3 ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. તો આ પણ એક બસ સરસ મજાની માહિતીને જે છે ધ્યાનમાં રાખી લેજો. તો આમ આ રીતે યોજનાને કવર કરીએ. તમે એક વસ્તુ માર્ક કરો, જ્યારે કોઈ પણ ડેટાને અથવા જે છે કન્ટેન્ટને તૈયાર કરો ત્યારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખો કે આપણે એને સંપૂર્ણ તૈયારી કરવાની છે, જેથી પરીક્ષામાં જઈએ અને એ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો આપણો જે છે જવાબ 100% સાચો હોવો જોઈએ. એવી તૈયારી ન કરતા કે જેમાં તમે ટોપિક તૈયાર તો કર્યો હોય પણ એ જ ટોપિકનો જો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને આપણને ન આવડે તો એ વધારે નુકસાન અને વધારે માનસિક રીતે આપણને હેરાન કરે. પરીક્ષામાં આપણે ભણીને ગયા હોય, એ જ ટોપિકમાંથી પ્રશ્ન આવે અને જો આપણને ન આવડે ને તો એ આપણને માનસિક રીતે વધારે હેરાન કરે, આપણને ડિસ્ટર્બ કરે કે સાલું મેં તો વાંચ્યું, આમાંથી આવ્યું જ નહીં. ચાલો આ જ ટોપિક હતો, આ જ વાંચ્યો તો છતાં બી મને જવાબ ન આવડ્યો. તો આ જે સમસ્યા છે એવી સમસ્યા ન લાવવી હોય તમારા જીવનમાં તો હંમેશા સંપૂર્ણ કન્ટેન્ટ જે છે તૈયાર કરો. ચલો ત્યાર પછી છે સાહેબ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાના સંદર્ભમાં પાછલી પરીક્ષામાં અથવા તો જે છે આવનારી પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નો તો બતાવો. તો જો બીજા 10 એક્સ્ટ્રા પ્રશ્નો તૈયાર કર્યા છે. આ ખાલી પ્રશ્નો કવર કરો ને તો પણ યોજના આખી રિવાઇઝ થઈ જાય. આ પ્રશ્નોના મદદથી પણ આખી યોજના રિવાઇઝ થઈ જાય મિત્રો. તો આ કોન્સેપ્ટ તમને કેવો લાગે છે મિત્રો? ડેલી આપણે એક યોજના સિસ્ટમેટિક વેથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી કવર કરી રહ્યા છે. ડેલી એક એક યોજના કવર કરી રહ્યા છે આપણે. તમને જે છે આ આઈડિયા કેવો લાગે છે? જો સારો લાગતો હોય, કન્ટેન્ટ યોગ્ય લાગતું હોય, તમારા મિત્રની મહેનત તમને દેખાતી હોય તો એક નાનકડું લાઈક અને શેર તો બનતા હૈ મેરે પ્યારે દોસ્તો.
અને છે સાહેબ ઇન્ફોગ્રાફિક, જોઈ શકો છો અગેન એક નાનકડું ઇન્ફોગ્રાફિક્સ મિત્રો.